મમ્મી ને પણ It's coming together. Yeah. It looks fabulous. Fabulous. Tiger Mama. Nice. Prizes. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને ફ્રાઈડેનો વ્લોગ છે આ. દિવસની શરૂઆત થઈ એક બેસ્ટ સરપ્રાઈઝથી પીહુ માટે અને પછી અમે કન્ટિન્યુ કર્યો અમારો દિવસ. તો હોપ કે તમને આ વ્લોગ ગમશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો હું છું રૂચા, મારા હસબન્ડ રોનક અને અમારી ડોટર પીહુ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. સો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ વ્લોગ. સાંભળ, લાઈક બહુ જ વખતથી તારે એક વસ્તુ જોઈતી હતી. તું લાઈક કહેતી હતી કે બધાને ઘરે હોય છે, આપણી ઘરે નથી. મને બહુ ગમે છે. શું હતું એ? વિચાર. જે ઇન્ડોર હોય. પહેલા તો Nintendo હતી, પણ પછી હવે આવી ગઈ છે. અને લાઈક બેસવાની વસ્તુ છે જેના પર તમે બેસી શકો. શું? Hichco. હા. Hichco. તાર કેટલા બધા ટાઈમથી જોઈતો હતો? બહુ જ બધા ટાઈમથી. હિચકો જોઈતો હતો કેમ? અને હવે ફાઇનલી તો ભાઈ મારી દીકરીની ઈચ્છા સર આંખો પર. યઈ. મમ્મી ને પણ ચાલો થેન્ક યુ. મારી મમ્મા મારી વાત મેં તો જુઠ્ઠું બોલી માસી શું જુઠ્ઠું બોલી? કે ડેડીની કશી કામની વસ્તુ છે. હા, કેમ કે અમારે તને સરપ્રાઈઝ આપી હતી લા. આપણે છે ને બેટા આ કાઉચની સાથે જ ડિલિવરી એક્સપેક્ટ કરતા હતા, પણ મોડું થયું તો આજે આવ્યું. નાઈસ. આર યુ હેપી કે નહીં? બહુ જ હેપી. બહુ જ હેપી. Yes. હવે તો તું કાઉચ ઉપર નહીં બેસે કેમ? ક્યાં બેસીશ? હિચકા ઉપર. પણ ટૂલ બોક્સ માંગવું ના પડ્યું ને આવી ગયું યાર. જો This time. નકને એટલી ઉતાવળ છે કે અમે જમવા બેસતા હતા, લંચ ટાઈમ થઈ ગયો છે, તો એ લંચ પડતું મૂકીને અત્યારે પહેલો એમને જોઈન્ટ કરી દેવો છે. મેં કીધું લંચ પછી કરો, પણ કહે છે કે ના. પીયું Toolbox ready. It's coming together. યા જો કેટલું ફાઇન લાગે નહીં? તો મસ્ત હિચકો ખાઈ અને હવે રમવા માટે આવી ગયા છે. રમવા માટે. હા, કઈ જગ્યા ખબર નહીં, જોવું પડશે. Adventures on Wonderland. એડવેન્ચર્સ ઓન વન્ડરલેન્ડ આવી એક જગ્યા છે, પ્લે એરિયા છે. અહીંયા પીવું આવી નથી, અમે પહેલા ક્યારેય નથી આવ્યા. તો લેટ્સ ગો એન્ડ પ્લે. But it looks really interesting. So Yeah, it does. I want to પેલી દોરી. અચ્છા આવું છે. It looks fabulous. ફેબ્યુલસ. Wow. That would be fun. સાડા સાત. Tiger Mama.
તો અહીંયા ઘણા બધા પ્લે ઝોન છે અને આ જગ્યાએ અમે લોકો ફર્સ્ટ ટાઈમ પીહુને લઈને આવ્યા છીએ. તો ઘણી બધી ગેમ્સ છે કે જેને રમવાની ગમે છે એ અમે ત્યાં રમ્યા અને એટ સ્પેશિયલી જ્યારે વેધર ઠંડુ હોય અને અમને એવું હોય કે કશીક સારી જગ્યાએ એને બહાર રમવા લઈ જવી છે ત્યારે અમે એને અહીંયા આવી જગ્યાએ લઈને આવતા હોઈએ છીએ. એવરી યર જ્યારે માર્ચ બ્રેક હોય ત્યારે એ લોકોને 5 દિવસનું વેકેશન આપવામાં આવે છે સ્કૂલમાં અને એ વખતે યુઝ્યુઅલી એવરી યર એવું હોય છે કે થોડુંક વેધર સારું હોય કે અમે આઉટડોર કશેક જઈ શકીએ એવું હોય, પણ અનફોર્ચ્યુનેટલી આ વર્ષે એવું છે કે વેધર ઘણું ઠંડુ છે અને પીહુ થોડી નહોતી ઠીક. 2 દિવસ 3 દિવસ પહેલા એને થોડો તાવ ને એવું હતું અને હજુ પણ શરદી ને એવું વધારે લાગતું હતું. એટલે અમે ડિસાઈડ કર્યું કે કંઈ બહાર એવી રીતે લઈ જવી, બહાર રમાડીએ અને વધારે બીમાર પડે એના કરતાં આપણે આવી રીતે પ્લે ઝોનમાં રમાડીએ. તો અહીંયા અમે લઈને આવ્યા અને ત્યાં આગળ બહુ જ બધી ગેમ્સ પીહુ રમી. અમારા માટે પણ એક ફન એક્ટિવિટી થઈ જાય કેમ કે અમે બધા સાથે રમતા હોઈએ છીએ જ્યારે પણ રમીએ ત્યારે. તો તમને આ વ્લોગ કેવો લાગી રહ્યો છે એ અમને ચોક્કસથી કહેજો અને તમે તમારા બાળક સાથે રજાઓના દિવસમાં ક્યાં ક્યાં જાઓ છો એ પણ મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. તો નવી નવી જગ્યા અમે પણ એક્સપ્લોર કરી શકીએ, અમે પણ પીહુને લઈને જઈ શકીએ. તો જો જ્યાં આગળ ગેમ જીતે ને તો ત્યાં આગળ એને આવી ટિકિટ્સ મળે અને પછી એ ટિકિટ્સ તમે કન્વર્ટ કરી શકો ગિફ્ટ્સમાં. તો બધી અલગ અલગ ગેમો અહીંયા પીહુ રમી રહી છે. કેવું રહ્યું? ગ્રેટ. મજા પડી ગઈ? પ્રાઇઝીસ. ગેમ્સ ની રાઈટ? હા, ગેમ્સ. બહુ જ બધી ટિકિટો મળી. હે મજા આવી ગઈ? મજા આવી ગઈ. ઓકે. ડે વેલ સ્પેન્ડ. તો કંઈક આવો રહ્યો અમારો આજનો દિવસ. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. ગમે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ And don't forget to ring the bell button. અને કોમેન્ટ કરી દેજો અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.